સોમનાથ જિલ્લામાં સોમનાથ કોરિડોર મામલો વધુ ઉગ્ર બન્યો છે ત્યારે પ્રભાસ હિતરક્ષક કમિટીની રચના સાથે સોમનાથમાં આવેલા બ્રહ્મ સમાજની વંડી ખાતે સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા વેદ મંત્રોચ્ચાર કરાયા અને ભગવાન સોમનાથ તંત્રને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી। આગામી દિવસોમાં કમિટી દ્વારા કાર્યક્રમ આપવામાં આવશે તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત આવેદનપત્ર ધરણા સહિતના કાર્યક્રમો પણ સોમનાથ ખાતે યોજાશે। અસરગ્રસ્ત લોકોને ન્યાય મળે તે માટે કમિટીની રચના કરવામાં આવી છે। भगवान सोमनाथ ने प्रार्थना करे छे कि लोको घर विहोणा थाय छे जेथी करे अने भगवान प्रार्थना करे कि जेमने आ विचारो आवे छे एमना विचारो छे ए विचारणोमां फरी विचारणा करे अने जे नाना माणसो छे एमने आमांथी मुक्त थाय। रोज अमे लोकोए एक पाठात्मक पुरुषोक्तना पाठ विष्णु याग અને શિવની પ્રાર્થના એટલે કે રુદ્રાષ્ટાધ્યાયી આ પ્રાર્થનાનું આયોજન કરેલ છે અને ભગવાન શ્રી હરિહર એટલે કે ભગવાન સોમનાથ દાદા અને કૃષ્ણચંદ્ર પરમાત્મા દ્વારકાધીશને હૃદયપૂર્વક એવી પ્રાર્થના કરીએ છીએ કે જેમના પણ શીર્ષ નેતૃત્વના ઇન્દ્રપ્રસ્થના શીર્ષ નેતૃત્વમાં આ જે વિચારોની સ્ફુરણા થઈ છે એ વિચારો નષ્ટ થાય।